ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની હવે ગેરકાયદે ઈંટોવાળા ઉપર તવાઈ ઉતરી છે. થાનગઢ અને નવાગામ વિસ્તારમાં આવેલા 4 ઈંટવાડામાંથી 95 લાખ રૂપિયાની કિંમતની 19 લાખ ઈંટો જપ્ત કરી સીઝ કરવામાં આવેલ છે. એટલું જ નહીં, ચારેય ઈંટવાડા સીલ કરવામાં આવેલ છે. સમગ્ર આકસ્મિક તપાસની વિગત એવી છે કે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના ચેકિંગ દરમિયાન નવાગામ ખાતે અનામત જંગલ સરકારી જમીન પર જયંતિભાઈ દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી અંદાજે 1.5 લાખ ઈંટો મળી આવી હતી, જ્યારે અન્ય સરકારી જમીન ઉપર વાલાભાઈ હામાભાઈ બલિયા દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી 1 લાખ ઈંટો મળી આવી હતી. આ બંને ઈંટવાડા સરકારી જમીન ઉપર મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદેસર ચાલતા હતા. આ ઉપરાંત થાનગઢમાં રાકેશભાઈ કરસનભાઈ પઢેરિયા અને વિક્રમભાઈ કરસનભાઈ પઢેરિયાની માલિકીની જમીનમાંથી 15 લાખ ઈંટો તથા સજ્જનબા હિંમતસિંહની જમીનમાંથી 2 લાખ ઈંટો મળી આવી હતી. આ બંને ઈંટવાડા મંજૂરી વગર ચાલતા હતા. ચારેય ભઠ્ઠામાંથી 95 લાખ રૂપિયાની કિંમતની 19 લાખ ઈંટો સીઝ કરવામાં આવેલ છે. તેમજ ચારેય ઈંટવાડાને સીલ મારી દેવામાં આવેલ છે. સાથે સાથે સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.